શ્રી દેવરસ સ્મૃતિન્યાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા છોટાઉદેપુર નગરમાં આરોગ્ય સાધન સેવાનું લોકાર્પણ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોટાઉદેપુર નગર સેવા વિભાગ દ્વારા આરોગ્ય સાધનની સેવા દર્દીઓને ઉપયોગી થાય તે હેતુથી આરોગ્ય સાધન નગરમાં આવેલ છે। આરોગ્ય સાધનોનું લોકાર્પણનું આયોજન કરેલ છે। આમંત્રિત મહેમાનોમાં ટ્રસ્ટના પ્રમુખ નારણભાઈ શાહ, વડોદરા મહાનગર સંઘ ચાલકનું દાયિત્વ રહ્યું છે અને ગ્રાહક પંચાયત રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાથે સભ્ય તુલસીભાઈ પટેલ, સંઘ વિભાગ સહકાર્યવાહ અશ્વિનભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષક સભ્ય જલારામ પરિવારના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ચારભુજા સેવા ટ્રસ્ટ અશોકભાઈ અજમેરા, SF હાઈસ્કૂલ આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ સાથે સંઘની નગર ટીમ તથા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। રોજ છોટાઉદેપુર નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત શ્રી દેવરસ સ્મૃતિ ન્યાસ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ જે આરોગ્યલક્ષી જે સાધનો જે છે એમાં વ્હીલચેર, ટોયલેટ ચેર અને ફાઉન્ટિંગ બેડ જેવા અનેક સાધનો જે છે એ વ્યવસ્થા અહીંયા છોટાઉદેપુર નગરના લોકો માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ સાધનોનો નગરના લોકો લાભ લે એવી અપેક્ષા। અસ્તુ ભારત માતા કી જય।